નમસ્કાર મિત્રો, હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય શ્રેણી. આજે મારે જે વાર્તાકારની વાર્તાઓ વિશે વાત કરવી છે, એને આપ કદાચ નામથી ઓળખો છો. એ આપણી વચ્ચે હયાત નથી. એ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ. એના ચિત્રો અને વાર્તાઓથી એ ખૂબ જાણીતો થયેલો. આજે એની વાર્તા વિશે વાત કરું છું. પ્રયત્ન એવો કરવો છે કે અંગત સ્તરે જઈને વાત ના કરું. મારા જીવનના 45 વર્ષમાંથી અડધ વર્ષો, લગભગ 20 વર્ષ ઉપરનો સમય જેની સાથે ગાઢ રીતે સંકળાયેલો રહ્યો, એ હિસ્સાને દૂર કરીને વાત કરું. છાનામાના રોજનીશી લખતા રહેલા એવા મિત્ર વિશે વાત ન કરું, જેણે એની પહેલી રચનાને મારી સામે વાંચી હતી. દિવસો અને રાતોની રાતો એકબીજાના શબ્દોને વાંચ્યા હતા. એ દિવસોને ભૂલીને મારે વાત કરવાની છે. અમારા બંનેના રસના ક્ષેત્ર એક હતા, ચિત્ર અને સાહિત્ય. એક બેન્ચ પર બેસીને કરેલા અનેક ચિત્રોને ભૂલી જઈને મારે વાત કરવાની છે. ફેફડાફાડ હાસ્ય જેની સાથે ભોગવું છે, જેની સાથે રખડપટ્ટી કરી છે, ને પાછી એ રખડપટ્ટીની સમાંતરે કલ્પેલી સૃષ્ટિને અમે શબ્દોમાં માણી છે, એ બધું ભૂલીને મારે વાત કરવાની છે. મારે વાત કરવાની છે જિજ્ઞેશની, જે હતો, જે આજેય છે અને કાયમ સાથે રહેવાનો છે. એ જિજ્ઞેશની વાર્તાઓ વિશે વાત કરવી છે. મને ખબર છે એના પર શરૂઆતમાં મધુરાય અને સુરેશ જોશીની અસર હતી. એને શબ્દોમાં ના લય સાથે, શબ્દોની ઉલટ સુલટ સાથે રમવાની મજા આવતી હતી, જે રીતે રંગોની સાથે રમતો હતો. મને એ ખબર છે કે પ્રયોગશીલ હતો. એ બોલી કે સ્થળમાં સીમિત રહે એવો નહોતો. એની રચનાઓમાં સ્થળ કાળ ભૂંસવાની મથામણ એ કરતો. એ એવા કથાનકોને પસંદ કરતો જેમાં માનવજાતનો વૈશ્વિક ચહેરો હોય. એને મજા આવતી મૂળ મનોભાવોની છટાઓને પ્રગટાવવામાં. અમે શરૂ કર્યું ત્યારે છોકરા છોકરીઓના પ્રેમને એ આલેખતો. એની વાર્તાઓની જેમ જ એના અનેક મોહરા હતા. એ શાંત, સ્મિતસભર ચહેરે જોયા કરતો ઠરેલ વ્યક્તિ લાગે, પણ અંદરથી એવો નહોતો. સતત ખળભળેલો રહેતો. બોલીને ભાગ્યે જ પ્રગટ કરતો. એ રંગોમાં, એ શબ્દોમાં, અને સાથે બેઠા હોઈએ ત્યારે આંખોમાં વંચાતું. એ ચાલ્યો નથી ગયો. એ એક બાજુથી દેહથી સંકોચાતો રહ્યો ને બીજી બાજુ વિસ્તરતો ગયો. પરિપંખી અને શ્રદ્ધામાં એ વિસ્તરો નૃત્ય બનીને, ગીતો બનીને, સંગીત બનીને, પેઇન્ટિંગ્સ બનીને. એ પછી એ શબ્દને ના છોડ્યો. એ પરિપંખીના શબ્દોમાં વિસ્તરતો રહેશે. જીગલો અટકે નહીં એવો કલાકાર. હા, અમને સૌને જકડી લીધા, સ્થગિત કરી નાખ્યા. એની સ્મૃતિઓમાં થીજાઈને રહેવાનું આપણી નિયતિ છે ને એ હવે તો મંજૂર છે. લ્યો તારે એવા જીગલાની વાર્તાઓની વાત માંડો. આ વાર્તાઓમાં એણે પ્રયુક્તિઓ અપનાવી છે. વાર્તા છે, નામ છે જીગલો. ફેન્ટસી જગતમાં જવાની એ મજાની પ્રયુક્તિ છે. એને રમવામાં રસ છે. કંઈ પણ રમત. એક હસવું, હસતા રહેવું, અને બીજું કામ રમતા રહેવું. એ લખે છે. આગળ પાછળની કંઈ ચિંતા નહીં કરવાની, કેવળ રમવાનો, આનંદ કરવાનો. ક્રિકેટ રમતો હોય તો કેટલા રન થયા અને કેટલા રન કરવાના એની ચિંતા નહીં. વોલીબોલ રમતો હોય તો કોના કેટલા પોઈન્ટ થયા એની ફિકર નહીં. આવા જીગલાને ક્રિકેટમાં ફિલ્ડિંગ ભરતી વખતે કેચ કરવામાં આકસ્મિક રીતે આંખ પર બોલ વાગે છે. બાહ્ય રીતે તો બહુ ગંભીર ઘટના નથી. આંખ લાલ થઈ, બધું ધૂંધળું દેખાવા લાગ્યું. થોડી વાર પણ પછીથી એના જીવનમાં આવેલ બદલાવ એ આ વાર્તાનું કેન્દ્ર છે. જીગલાને કંઈક ગરબડ લાગે છે દેખાવામાં. એના સાથીઓ એક આંખે જુએ તો બધું યથાવત દેખાય છે, પણ વાગેલી આંખથી જુએ ત્યારે જુદી જ ઘટના દેખાય.
જુદી એટલે સાવ જુદી પણ નહીં, વારંવાર પ્રયત્નો કરીને એણે શોધી કાઢ્યું કે એની વાગેલી આંખથી જે ઘટનાઓ જુએ છે એ 9 મિનિટ પહેલાનું દ્રશ્ય દેખાડે છે. એટલે કે એક આંખ સ્વસ્થ અને સમયસર જુએ છે અને બીજી અને વાગેલી આંખે જે દેખાય છે તે 9 મિનિટ પહેલાની ઘટનાને એ જુએ છે. આ રીતે વાર્તાકાર ફેન્ટસી વર્લ્ડનું બારણું ઉઘાડી આપે છે. આવી સરસ પ્રયુક્તિ અપનાવ્યા પછી એ જે જુએ છે એ મજાનું છે. જુઓ, મજા પડી ગયેલી જીગલાને. મજા એવી પડી કે સાંજનું મિત્રો સાથે રમવા જવાનું બંધ થયું અને એકલો એકલો બગીચામાં આંટા મારવા લાગ્યો. મીનુ રોજ અડધો કલાક વોક કરતી, 5-7 મિનિટ એની બેનપણી જોડે બાકડે બેસીને વાતો કરતી. જીગલો બરોબર 10 મિનિટ પાછળ આંટા મારવા લાગ્યો. ધીમે ધીમે એને સમજાયું કે બગીચામાં મીનુ સિવાય પણ ઘણું બધું જોવા જાણવા જેવું છે. કોલેજમાં ધીમે ધીમે જીગલો એકલો રહેતો થઈ ગયો. ક્યારેક બારી પાસે, ક્યારેક સીડીઓ પાસે, ક્યારેક કોરિડોર, ક્યારેક બહારના ગાર્ડનમાં, પાર્કિંગમાં અને એલઆરની સામે ઓટલે ભટકતો જીગલો દેખાવા લાગ્યો. આ બદલાયેલા જીગલાના હાથમાં એવી ચાવી આવી ગઈ હતી કે વર્ષોથી બંધ રહેલા બારણાઓ અચાનક ઉઘડી ગયા. ક્યારેક જોવા જાણવા ન મળે એવા રહસ્યો જીગલા સમક્ષ ખુલવા લાગ્યા. પડોશીઓ, મિત્રો, સગા સંબંધી, જાણીતા અજાણ્યા તમામ લોકોની કદીએ જાણવા જોવા ના મળે એવી વાતો, એવી વસ્તુઓ, એવી હકીકતો જીગલાની ડાબી આંખ સમક્ષ કોઈ પુસ્તકના પાના ઉઘડે ને એમ સતત ઉઘડતી હતી. અને એ રસપ્રદ પુસ્તકના લોભામણા રહસ્યોને જીગલો એની ડાબી આંખ વડે લોલુપતાથી પીતો હતો. ચડતું લોહી એટલે મોલમાં આંટા મારે, ખાસ તો ટ્રાયલ રૂમમાં એને બહુ રસ પડે. એમાં એકવાર તો મીનુ ખરીદી કરવા ગયેલી. ડાબી આંખનો વારો આવવાની રાહ જોતો રહેલો અને વારો આવતા ઊંડા શ્વાસો ભરતો ટ્રાયલ રૂમમાં પેસી ગયેલો. મીનુની સામે નજર માંડીને જોઈ ન શકનાર જીગલાએ તે દાડે મન ભરીને એક આંખે મીનુને એના રોમે રોમને પીધા કર્યું હતું. આખે આખો જીગલો ભરાઈ ગયો, ઉભરાઈ ગયો, ત્યાં લગી પીતો રહેલો. જુઓ તમે આ પ્રયુક્તિનો એ ઉપયોગ કેટલો કરે છે એ વાત બહુ જ આ વાર્તાને મજા કરાવે એવું રૂપ આપે છે. જોકે એણે કેટલાક વિશિષ્ટ કામોય થોડાક આ આંખથી કરેલા ખરા. પપ્પાની ચાવી શોધી આપેલી, ચિંટિયાની મમ્મીની ગળાની ચેન ચોરી જનાર બાઇકવાળાને પીછો કરીને શોધી આપેલી. પણ આવા કામો તો ગણ્યા ગાંઠા જ કરેલા. આ વાર્તાને આ રીતે તમે જુઓ કે માનવ જીવનની જે બે અથવા તો એક કરતાં વધારે રૂપો હોય છે એમાં કઈ રીતે જવું. ઘણી બધી વાર્તાઓમાં જુદી જુદી પ્રયુક્તિઓ અજમાવાય છે. એમ જિજ્ઞેશે આ એક આંખને એક ઘટનાનો આશ્રય લઈ અને બહુ જ મજાની વાર્તા આ બની છે. આમાં હળવી શૈલીએ લખાઈ છે, તમને એની ભાષા મજા કરાવે. એને વાંચતા વાંચતા ખડખડાટ હસો એવા પ્રસંગો આવે. પણ સાથે સાથે એક વાત એ કહેવી જોઈએ કે આ વાર્તામાં કેટલી બધી શક્યતાઓ પડેલી છે. એણે ખરેખર ઉપયોગ કર્યો છે કે કેમ એ પણ આપણી સામે પ્રશ્નો રહેતા હોય છે. બીજી વાર્તા છે પગલાં. આ મને બહુ જ ગમી એવી વાર્તા છે. લતા એની નાયિકા છે. ઘટના નામે ખાસ કશું નથી. પતિ સાથે બગીચામાં ચાલવા ગઈ છે. પતિ આગળ, એ એના પગલે પગલું દાબીને ચાલે છે. નાનપણથી જ એવી. પહેલાં પપ્પાના મોટા પગલામાં પોતાની પગલીઓ પાડતી, આ જ બગીચામાં ચાલવા જતી. આજે પતિના પગલામાં. પતિ અચાનક જ બગીચાની બહાર જાય. લતા એકલી બાકડે બેસે અને કોઈ અજાણ્યો જણ આવે અચાનક જ, જાણે પ્રગટ થાય જાદુગરને ફેરિયા જેવો. લિપસ્ટિક, તેલ અને કાંસકો ને એવું બધું ખરીદવા લલચાવે. અંતે એને રસ પડે નેઇલ પોલિશમાં. પેલો નખ રંગી આપવાનું કહે. રંગાવતો હોય ત્યાં પતિ પ્રગટ થાય ને આ નખ રંગાવતી લતાને જોઈને જ ગુસ્સે થાય. એ વહેમાય જ.
કશા ખુલાસા એને માન્ય નથી. હલકટ ઉલટા જેવા વચનો સાંભળીને લતા ક્રોધિત થાય. પગમાંથી અગ્નિ પ્રગટે ને જ્વાળામાં એના બધા વસ્ત્રો બળી જાય. હવે એ નિર્વસ્ત્ર છે. ટોળું ભેગું થઈ જાય અને એને જોવા. વધતું ચાલે એ બધું. લતાનો એક જૂનો મિત્ર જે કપડાનો વેપારી હતો એ એને પોતાની પાસે રહેલા વસ્ત્રોથી ઢાંકવા મથે પણ વ્યર્થ. વસ્ત્રો સળગી જાય. હવે એ નગ્ન છે. એ બાકડે ચડીને પાછળ રહેલા જાડી ઝાંખરામાં પડતું મૂકે. અથડાતી કૂટાતી નીચે પડતી જાય. એક અર્થમાં ફેન્ટસી વિશ્વમાં જઈ પડે. એની પાછળ પડે બીજો વ્યક્તિ. પતિ તો છોડી ગયો હોય છે. ટોળું એની નગ્નતાને તાકતું ફરી વળે એની આસપાસ. માતા પિતાના ઘરે જાય એ. માં ઢાંકવા મથે પણ વ્યર્થ. પિતા ધૂતકારીને કાઢે. પતિના ઘરે જાય ત્યાંય ધૂતકાર. અંતે ટોળાથી છૂટવા, ઘરથી છૂટવા, પુરુષ પ્રધાન સમાજથી છૂટવા એ નગર છોડીને ભાગી છૂટે જંગલમાં. ત્યાંય નગ્નતા તો વળગેલી જ છે. અચાનક ક્યાંકથી એક જાજરમાન સ્ત્રી એને દેખાય. લતા નામ પોતે જ પ્રતીક બની જાય. વૃક્ષને વળગીને કશાક આધાર બનીને વિકસતું વ્યક્તિત્વ એ સ્ત્રી જાતનું વ્યક્તિત્વ કલંકિત ગણીને જેને સમાજ ટોળું અડધૂત કરી નાખે છે એનું પ્રતીક બની અને આખી વાર્તામાં વ્યાપે છે. આ વાર્તા જરા પણ આડફેટા થયા વિના અંતગામી ગતિએ વધી છે. એટલા બધા ઇંગિતો એવા આપ્યા છે જેનાથી આ વાર્તા પ્રમાણમાં મુખર બનીને આપણી સામે સામાજિક વાસ્તવને પ્રગટાવી આપે છે. જોકે વાર્તામાં ટેકનિકનો વિનિયોગ વાસ્તવમાંથી વધુ વાસ્તવમાં ના પટમાં જવાની ટેકનિક અહીં પણ એમણે ખપમાં લીધી છે. એની આરંભની વાર્તાઓ અહીં સુધી પહોંચતા સુધીમાં જિજ્ઞેશ ખાસો સામાજિક પ્રતિબદ્ધતાવાળો થતો જોઈ શકાય છે. હા, એ રજૂ કરવા માટે હજી પણ જુદી જુદી પ્રયુક્તિઓનો આશ્રય લઈ અને કળાત્મકતા રૂપાંતરણની પ્રક્રિયા કરવાની એની મથામણ જોઈ શકાય છે. મોતીયો વાર્તામાં ચમનલાલ માસ્તરે મોતીયો ઉતરાવ્યો ને પછી સાજી થયેલી આંખે જે જોયું તેનું આલેખન વાર્તામાં કરાયું છે. મજાની વાર્તા છે. આગામી 25 વર્ષ પછીની દુનિયા કેવી હશે એનું સપનું જિજ્ઞેશે આ વાર્તામાં જોયું છે. આ વાર્તામાં એકાદ બે બદલાયેલા મૂલ્યો તરફ વળશે એવા ખતરો આવતા ટળી ગયો છે. આ મજા છે વાર્તાની. વાર્તા એ દિશામાં ફંટાવાની પૂરી શક્યતા હોવા છતાં જિજ્ઞેશે જે ટાળ્યું ભૌતિક બદલાવોના આલેખન તરફ એ વળી ગયો છે. આ વાર્તામાં ખરેખર કલ્પનાઓ છે. ઉડતી કાર, પ્રવાહી પટ્ટા બનીને બિછાઈ જતા રસ્તાઓ, જમીન ફાડીને અચાનક સર્જાતા મોટા બહુમાળી મકાનો, લિફ્ટની અજાયબ એવી દુનિયા, મેડિકલ સાયન્સ અને શિક્ષણ સંસ્થાઓ, ઘરની વ્યવસ્થાઓ, એણે બધું કલ્પ્યું છે. વૃક્ષો, પ્રાણીઓની વિષમતાઓ વિનાની એ દુનિયાને એણે રાગ દ્વેષથી પર રહીને તટસ્થ રહીને આલેખી છે. ચમનલાલ માસ્તર આપણા સમયનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આપણા સૌનું પ્રતિનિધિત્વ કરે છે. ભૌતિક વિજ્ઞાનના શિક્ષક રહી ચૂકેલા ચમનલાલ આમ તો ચમત્કારોમાં માનતા નહીં, પણ એ જે કંઈ જુએ છે એ કંઈ ચમત્કારથી ઓછું નથી. જો કે આ વાર્તાની મોટી મર્યાદા એ રહી ગઈ કે મોતીયો આવેલા ચમનલાલ માટે મોતીયો ઉતરા પછી તરત જ આટલો મોટો ફેરફાર કઈ રીતે દેખાયો એનું ક્લુ આખી વાર્તામાંથી આપણને મળ્યું નથી. એટલે મેં જે 4 વાર્તાઓ પસંદ કરી એમાંથી આ વાર્તા ટેકનિકલી રીતે પણ નબળી રહી ગયેલી વાર્તા તરીકે જોઉં છું. એની કલ્પનાઓમાંથી ઘણું બધું હવે વાસ્તવ બની રહ્યું છે એવું કહેવાનું મન થયા વિના રહેતું નથી. કેમ કે હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મો, હેરી પોટરની અજાયબ એવી શ્રેણીઓ જેવી ફિલ્મો આપણે બહુ સહજ રીતે જાણે કે સાકાર થતી હોય એવી રીતે જોઈ રહ્યા છીએ. 5મી વાર્તા જે છે આ સંગ્રહની એણે નામ આપ્યું નથી. અંગત વર્તુળના મિત્રો એને કાળા ઘોડાવાળી વાર્તાના નામથી ઓળખે છે. વાર્તાનું વિશ્વ સંપૂર્ણ કાલ્પનિક સ્તર પર વિસ્તરે છે. સરસ મજાનું આલેખન અહીં મળે છે. ખુલ્લું મેદાન, અનંત સુધી વિસ્તરેલું, સાવ સપાટ સમથળ, વૃક્ષો નહીં, વેલા નહીં, ખેતરો નહીં, ઘાસ નહીં, મકાનો નહીં, પથરા નહીં, નદીઓ નહીં, ઝરણા નહીં, પર્વતો નહીં, કાંઈ નહીં, સાવ સપાટ.
ક્ષિતિજ સુધી વિસ્તરતું સમતળ મેદાન, ચોતરફ ગોળ મટોળ ક્ષિતિજનો ઘેરાવો ને ઉપર આકાશનો ઘુમ્મટ, બધું ભેગું થઈને એક વિશાળ અર્ધવર્તુળ રચાય, પોલું અર્ધવર્તુળ. આકાશ મધ્યે મોલા અર્ધવર્તુળની ટોચે અજવાળા વેરે છે ઝગમગતો સૂરજ. જુઓ તમે, આ પ્રકારનું આલેખન મળે છે. તો એમાં બે અશ્વો છે. એ દ્રશ્યો અદ્ભુત છે. કાળા અશ્વો ને એના ઉપર બેઠેલા માણસો, બધાની નજર સૂર્ય ઉપર મંડાયેલી છે. હાથ એને ઝીલી લેવા ઉચકાયેલા છે. ઈચ્છાઓના ઘોડા પર સવાર સૌથી અદ્ધર, સૌથી ઉર્જાવાન અને સૂર્યને ઝીલવા, કાબૂમાં કરવા, અંકે કરવા ઉત્સુક છે. બધાની ઈચ્છાઓ જેમ જ નાયકની પણ ઈચ્છા જ એ જ છે. એના માટે એક અશ્વ આવે છે, સફેદ અશ્વ. એની સ્નાયુબદ્ધ ગરદન પર હાથ થપથપાવતો દૂર ધૂળની ડમરીઓ વચ્ચે ધૂંધળાતા કાળા અશ્વોને જોઈ ઝડપથી એક કૂદકે એની ઉપર સવાર થઈ જાય છે. એની કેશવાળી પકડીને ગરદનને ચીટકી પડું છું. એ છલાંગ મારીને દોડવા લાગે છે. 4, 5, 7 ફલાંગો અને અકલ્પ્ય ગતિથી એ દોડવા લાગે છે. હું આંખો મીચી એની ગરદનને વધારે જોરથી બાજી પડું છું. પવન સુસવાય છે પણ આંખો ખોલી શકતો નથી. એક આડવાત, પણ આ વાર્તાનું નૃત્ય નાટિકામાં રૂપાંતર એના ધર્મપત્ની શ્રદ્ધા અને એમની બંને દીકરીઓ પરિપંખીએ કરેલું છે અને યુટ્યુબ પર એ પણ અવેલેબલ છે, જોવા જેવું છે. આ મૂળ વાત પર આવું. આ વર્ણનમાં ટૂંકા વાક્યો છે. ફોર્સને અદ્ભુત રીતે વર્ણવાયો છે. કાળા ઘોડાઓ, ક્ષિતિજ સુધી ઉડતી ડમરીઓ, કાળા વસ્ત્રોમાં સજ્જ માનવ આકારો ને સૌની દોડ સૂરજને પકડવાની છે. ક્ષિતિજ તરફ આખું જીવન, સૌ જીવોની ગતિ, ઈચ્છાઓના ઘોડાઓ, અફડાતફરી અને ડમરીઓ ઉડે છે. જીવન યુદ્ધની બધું જ છે. ગતિ, પ્રગતિ, અધોગતિ, પડવું, કચ્ચરવું અને આગળ નીકળવું, આગળ ધપવું, બધું પ્રતિકાત્મક બનીને વિસ્તરતું જાય છે. અંતિમ દ્રશ્યમાં એ જ થાય છે જે રોજ જે જીવનમાં થાય છે. સૂરજ ક્ષિતિજમાં આથમે છે. આ નેચરલ ક્રિયા છે. અને અનનેચરલ છે આ થાકી જવું. એ પણ એટલું જ નેચરલ છે. આ વાતને જિજ્ઞેશે વાર્તામાં વણી છે અને સરસ રીતે આલેખી આપી છે. જિજ્ઞેશની કોઈ પણ વાર્તાઓ વાંચો, એ સામાજિક સમસ્યાઓને તો આલેખે. એટલે કે જે એક વર્ગ છે જે ઈચ્છે છે કે સાહિત્યનો ઉપયોગ થવો જ જોઈએ, સમાજના પ્રશ્નોને, માનવના પ્રશ્નોને આલેખવા થવો જોઈએ, એની સાથે સ્વીકાર્ય છે એ વાત, એમાં કોઈ વાંધો નથી. પણ સાથે સાથે એ હકીકત છે કે સમાજમાં સમસ્યાઓ તો આપણે જોઈએ જ છીએ, પણ જ્યાં સુધી કળા એનું રૂપાંતરણ ના કરે ત્યાં સુધી એવી સમસ્યાઓને સમસ્યા રૂપે જ જો રહેવા દેવામાં આવે તો એ સર્જકનું નહીં, એ સમાજનું કર્તૃત્વ છે. સર્જકની આઈડેન્ટિટી ત્યારે જ બને જ્યારે એ કળાત્મક ફોર્મમાં ફેરવે. અને જિજ્ઞેશની આ વાર્તાઓ એવા કળાત્મક રૂપે આપણી સામે આવી છે. એને વાંચજો, જરૂર વાંચજો. કમનસીબે નથી કહી શકતો કે જિજ્ઞેશ તો બીજી વાર્તાઓ આપ, સરસ મજાના ચિત્રો આપ, પણ એ જ્યાં હશે, જે દુનિયામાં હશે, એ એક અદ્ભુત એવા કલ્પના વૈભવથી એવા વિશ્વમાં જીવતો હશે જ્યાં આવી કોઈ સમસ્યાઓ ના હોય, અથવા તો હોય તો સૌંદર્યમાં ઢળીને આવી હોય. આપ સૌનો આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરવા ફરી વિનંતી કરું છું. ધન્યવાદ. આપના પ્રતિભાવો, સૂચનો અને ઉત્સાહવર્ધક વિધાનો ગમે છે અને કરતા રહેશો એવી અપેક્ષા છે. ધન્યવાદ.